જય જવાન જય કિસાન. એક કહીએ ને કે ઓર્ગેનિકની વાત સાથે આજે એક વાત કરવા માંગુ છું જાગૃતતા માટે કે ભાઈ આપણે ઘણા વર્ષોથી આ ખેતી કરીએ છીએ. આપણી જમીનની અંદર શું અળસિયા છે? અળસિયાનું ડેવલપિંગ છે નથી ને, તો તમારી ખેતી બેસ્ટ નથી, કેમ કે જમીનની નિતાર શક્તિ નથી. જમીનની નિતાર શક્તિ નહીં હોય તો આપણે બેસ્ટ ખેતી કઈ રીતના કરી શકીએ? કે કહીએ ને કે જમીનની અંદર ઘણા બધા તત્વો જે પડ્યા છે, જે અનએક્ટિવ છે, જેને એક્ટિવ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણું બેસ્ટ ઉત્પાદન નહીં મળે. તો આપણે હવે ખાતરની અંદર આડેધડ ખાતર નાખશું, કેમ કે ઘણા વર્ષોથી આપણે જોઈએ તો જે ખેડૂતો જે ખાતર નાખતા હોય એ જ ખાતર નાખતા હોય, પણ સાચી સિસ્ટમ શું છે? સાચી સિસ્ટમ એ છે કે બેસ્ટ ખેતી કરવા માટે, જમીનને સાચવવા માટે, અને એના માટે તમારે પહેલા તો જમીન લેબ કરાવવો પડો. એ જમીન લેબની અંદર તત્વોની શું અપડેટ આવે છે એ પ્રમાણે તમે તમારા ખાતરનું સિલેક્શન કરો. નહીં કે વર્ષોથી જે ખાતર વાપરીએ છીએ એ જ ખાતર વાપરીએ. આપણા સૌરાષ્ટ્રની અંદર એક સિસ્ટમ છે કે ડીએપી વગર, એનપી વગર ખેતી થાય જ નહીં, પોસિબલ જ નથી. પણ આપણે જાણતા જ નથી કે આપણા જમીનની અંદર શું બ્લોકેજ છે. તો એ બ્લોકેજને સારું કરીએ, કેમ કે જમીન છે ને એ આપણી માં છે. અને અળસિયાના અપડાઉન વગર, અળસિયો એક કહીએ ને તો ખેડૂતોનો સાચો મિત્ર છે, અને એના વગર કોઈ ખેતી પોસિબલ જ નથી. કારણ કે જ્યારે અળસિયું આપણી જમીનની અંદર હોય છે અને એ અળસિયું જ્યારે કે ને કે ઉપરથી નીચે સુધી જાય ને ત્યારે કેટલા બધા છેદ બનાવે, હોલ બનાવે, અને એ પાછો એક્ટિવ, એ હોલની અંદર એક્ટિવ ક્યારેય નહીં થાય, અને એ નવો હોલ બનાવશે, ઉપર જઈ અને વર્મી કમ્પોઝ આપશે. એટલે આપણી જમીનને આમ કહીએ ને કે સારું, આમ બેટર જમીન બનાવશે. અને નિતાર જે પાણીનો, વરસાદનો જે પાણી છે એને સંગ્રહ કરવાનો. આપણે આપણી જમીનમાં નોંધ કરીએ તો શું આપણી જમીનમાં નિતાર શક્તિ છે? ઘણા બધા વરસાદ પડે છે, પણ તો પણ છેલ્લે પાણીની શોર્ટેજ પડે છે, જમીન ઓછી નથી, ભરભરી નથી. તો એના માટે આપણે હવે એવા ખાતરોનું સિલેક્શન કરવું પડશે કે આપણે અળસિયાને પાછા નોતરવા પડશે. એના માટે આપણું જે અમનાવલ ખાતર છે, કદાચ ને એક વર્ષ કોઈ વાપરી લે તો એ જ્યારે એડ કરે ને, કારણ કે કાર્બન રેશિયો જે પણ ખાતરની અંદર વધારે હશે ને, તો આપણી જમીન સારી રીતના એક્ટિવ થશે, સારું ઉત્પાદન રહેશે, વજનમાં કમ્પ્લીટ રહેશે. અને ડીએપીમાં જે કન્ટેન આવે છે, તો ડીએપીમાં શું શું કન્ટેન આવે? ડીએપીમાં નાઇટ્રોજન આવે, 18% નાઇટ્રોજન આવતું હોય, ફોસ્ફરસ આવતું હોય કે 46% ફોસ્ફરસ આવે. જે અધર ખાતરની અંદર પણ છે, તો આપણે એમનો શું મોહ રાખવો? અને એટલા બધા, હજી તો ગવર્મેન્ટની સબસિડી છે. જો ગવર્મેન્ટ સબસિડી ના આપે તો વિચાર કરો ક્યાં ભાવ પહોંચે. એટલે આપણે બધાને જાગૃત થવું જોઈએ કે એક દિશામાં નહીં પણ નવી દિશાને સિલેક્શન કરવું પડે, અને આપણે કે નવી ખેતી ઉપર જવું પડશે. અને કે ને ખેતીની અંદર છે ને કેલ્ક્યુલેશન ખૂબ જરૂરી છે. તો ક્યાં એ ભાવ છે ને ક્યાં આ ભાવ છે, ખાલી તમારા અડધામાં અનુભવ કરો અને જમીનને સુધારવી જ પડશે. તો તમારે આદત આજે એટલા વર્ષો ત્યાં આપણે જે ખાતર વાપરીએ છીએ એ જ ખાતર વાપરીએ છીએ. નવું અપડેટ કરીએ. અમારી અમનાવલ ખાતર છે જે યુટ્યુબની અંદર ઘણા બધા રિઝલ્ટ છે અને ખેડૂતોના અભિપ્રાય પણ છે. એટલે 3 વર્ષના બેઝિક ચાર્ટ ઉપર વાપરીએ. પહેલા વર્ષે 50%, બીજા વર્ષે 75% ઓર્ગેનિક ખાતર, અને ત્રીજા વર્ષે પ્યોર ઓર્ગેનિક ખાતર. તમારે ન ડીએપી, એનપી કોઈની જરૂર નહીં પડે, અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. અને વજન તો કમ્પ્લીટ જ રહેશે જે પણ પાક હશે એનો. એટલે અડધામાં અનુભવ કરીએ. અને આ મગાવવા માટે મારો નંબર છે 9425 67 650, અને બીજો નંબર છે 9901 76 ચલો આપણે બધા જ ઓર્ગેનિક તરફનો પ્રયાસ કરો. હું તો આજે 8-10 વર્ષથી ખેડૂતોના વાળવાના પ્રયત્ન કરીએ છીએ. ઘણા બધા ખેડૂતો વળી ગયા છે. એ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે ક્રિશ ઓર્ગેનિક, એમાં જઈ અને એક ચક્કર મારી આવજો. કે ખેડૂતોના અભિપ્રાય છે, ખેડૂતોના નંબર સાથે આપણે પણ આપણી જમીનને સુધારીએ.